નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર, કિરણ વ્લોગ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો આજે આપણે પહોંચે સતલાસના તાલુકાની અંદર આવેલ ભાટવાસ ગામ, અને ભાટવાસ ગામની અંદર આવેલું છે સરસ અને સુંદર એવું મહાકાળી માતાજીનું સુંદર અને સરસ એવું મંદિર. જઈ 1 વર્ષ પહેલાં પણ વિડીયો બનાવ્યો હતો, તે સમયે આ રોડ તૈયાર થયો નહોતો મિત્રો, અને અત્યારે હાલ આ રોડ આખો તૈયાર થઈ ગયો છે. આપણે મિત્રો પહેલાં પણ અહીંનો વ્યૂ આપ્યો હતો અને અત્યારે ફરી પણ અહીંનો વ્યૂ આપ્યું છું. અને તમે મિત્રો જોઈ શકો ચોમાસાની ઋતુ છે, જેના કારણે ઉપર એકદમ ધુમ્મસવાળું વાતાવરણ છે અને ઉપર ઘણો બધો વધારો થઈ ગયો છે. તમે આ રીતના આવો તો અહીંથી તમે તમારી ગાડી કે બાઇક લઈને તમે ઉપર જઈ શકો. ઘણા બધા સહેલાણીઓ અહીંયા માતાજીના દર્શન કરવા ભાઈ ભક્તો પણ આવતા હોય છે, જે તમે અહીંયાથી મિત્રો જોઈ શકો છો. આ રસ્તો ક્લિયરલી બની ગયો છે. આ મંદિર ખૂબ જ હાલ ચર્ચામાં છે. મહાકાળી માતાજીનું સુંદર અને સરસ એવું મંદિર છે, જેને મિની પાવાગઢ તરીકે ઓળખવામાં પણ આવે છે. તો ચાલો મિત્રો જઈએ ઉપર, અને ઉપર જઈને કરીએ મહાકાળી માતાજીના દર્શન. તો મિત્રો આપણે ગાડી લઈએ છીએ કે ઉપર સુધી આવી ગયા છે, ને ઉપર આવીએ એટલે એનો નજારો એકદમ સુંદર અને સરસ હોય છે. જે હું તમને બતાવીશ કે અહીંયા જે મિની પાવાગઢ આપણે આવીએ એટલે સૌથી પહેલાં જવાનું શું છે અને શું મહત્ત્વનું છે તે. તો મિત્રો આ છે આખો પાર્કિંગ એરિયા. આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે, અને ત્યાં સામે જ મહાકાળી માતાજીનું એટલે કે મિની પાવાગઢનું સુંદર અને સરસ એવું મંદિર અહીંયાથી દેખાય છે. બીજી વસ્તુ મિત્રો, સૌથી મહત્ત્વની વસ્તુ કે અહીંયા તમે આવશો એટલે અહીંયા જેવી ગાડી પાર્કિંગ કરશો એટલે કે ભગવાન શંકરની સરસ અને સુંદર એવી સૌથી મોટી પ્રતિમા તમને જોવા મળી રહેશે, જે ખૂબ જ સુંદર છે. અગાઉ આપણે 1 વર્ષ અગાઉ આવ્યા હતા, જે વખતે અહીંનું બાંધકામ ચાલુ હતું, પણ અત્યારે ખૂબ જ સુંદર જગ્યા થઈ ગઈ છે. અહીંયા ઘણા બધા માઈ ભક્તો આવતા હોય છે, સહેલાણીઓ ખૂબ જ પ્રમાણમાં આવતા હોય છે. મિત્રો ધીમો વરસાદ ચાલુ છે, એટલે કે ફરફણ જેવું ચાલુ છે, પણ ખૂબ સુંદર જગ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી વિશાળ મૂર્તિ અહીંયા ભગવાન શંકરની બનાવવામાં આવેલી છે. તો મિત્રો હું તમને એ પણ બતાવી દઉં. અને બીજું મિત્રો કે આ જોયા પછી આપણે અહીંયા મહાકાળી માતાજીના પણ હું તમને દર્શન કરાવવાનો છું. તો મિત્રો વિડીયોની અંદર તમે બન્યા રહેજો. તો મિત્રો આ જે વિશાળ પાર્કિંગ એરિયા, અને અહીંયાથી પાર્કિંગ કરીને આ રીતના પગથિયા બનેલા છે, જે પગથિયે આપણે ઉપરની તરફ જવાનું હોય છે મિત્રો. તો મિત્રો આ પગથિયે આપણે જઈશું ઉપર, અને ઉપર જઈને મહાકાળી માતાજીના દર્શન પણ કરીશું. મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુ એકદમ ધુમ્મસવાળું વાતાવરણ છે, કારણ કે થોડી ફરફણ ચાલુ છે, વરસાદ ચાલુ છે, જેના કારણે. તો મિત્રો આપણે અહીં પહોંચે છે મહાકાળી માતાજીના દર્શને. અહીંયાથી મિત્રો આ દર્શન કરવા આપણે અંદર જઈશું, પણ તે પહેલાં અહીંયાથી બહારનું વ્યૂ જોઈ લો. તો મિત્રો આપણે પગથિયા ચડીને છેક ઉપર આવી ગયા, કે જ્યાં મહાકાળી માતાજીનું સુંદર અને સરસ એવું મંદિર આવેલું છે તે જગ્યાએ. તો મિત્રો હું તમને મંદિર બતાવીશ બહારથી. તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે કેટલો સરસ અને સુંદર વ્યૂ આવે છે અહીંયાથી. મહાકાળી માતાજીનું મંદિર છે. આજુબાજુનો નજારો જોવો હોય તો પણ હું તમને બતાવીશ, પરંતુ ધુમ્મસના કારણે જોવે એવો નજારો જોઈ શકાય એવું નથી. પરંતુ જે દિવસે વરસાદ ના હોય તે વખતે અહીંનો નજારો ખૂબ જ સુંદર હોય છે, કારણ કે આ જગ્યા આવેલી છે ડુંગર ઉપર, જેના કારણે આ મહાદેવનું મંદિર પણ તૈયાર થઈ ગયું. આ આજુબાજુની જગ્યા પણ એકદમ સુંદર અને સરસ છે. એક દિવસના પિકનિક માટેની સુંદર અને સરસ એરિયા જગ્યા છે.
આવો દેખાશે, કારણ કે ચોમાસાના ઋતુમાં આજુબાજુ ઝાડવા એકદમ લીલાછમ થઈ જતા હોય છે, જેના કારણે સુંદર વ્યૂ આવતો હોય છે. નીચે છે ભાટવાસ ગામ. એ ભાટવાસ ગામની અંદર મહાકાળી માતાજીનું સુંદર અને સરસ એવું મંદિર આવેલું છે.